MGVCL ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા આપી હતી। એની પરીક્ષાની અંદર 3600માંથી 1300 જણા અમે પાસ થયા છીએ અને પાસ થયા ત્યાં પછી આ લોકોએ 79 જણનો ઓર્ડર કાઢ્યો છે અને ઉપરથી આ લોકોએ જગ્યાઓ નથી એમ કે અમે જો કદાચ રજૂઆત કરીએ તે લોકો જગ્યા નથી એમ કે ને આ લોકોએ 132 સબ ડિવિઝનની અંદર FRT કોન્ટ્રાક્ટ આપેલો છે। કોન્ટ્રાક્ટની અંદર એક ડિવિઝનની અંદર 9 જણની ભરતી કરેલી છે કોન્ટ્રાક્ટરની અંદર અને એ બી એવા માણસો કે જે બિન અનુભવી છે એ લોકોની ભરતી કરી છે અને જે વિદ્યાર્થીઓ મહેનત કરીને પાસ થયા છે એ લોકોને લેવા માગતા નહીં। આ લોકો જ્યારે ભરતી પ્રક્રિયા ચાલુ થાય છે ત્યારે આ લોકો કે આટલી જગ્યા છે એમ જાહેર નહીં કરતા, ડાયરેક્ટ જ એમનું રિઝલ્ટ આવ્યા પછી મન થાય એમ 50 ઓર્ડર 80 ઓર્ડર એમ કાઢશે। હવે જો 79 ઓર્ડર કાઢ્યા છે હવે પછી આ લોકો 2 મહિના કે 1.5 મહિના પછી 50 કાઢશે, એના 2 મહિના પછી પાછા 25-30 કાઢશે, એમ કંઈ ભરતી પ્રક્રિયા લંબાવીને વર્ષ પૂરું થઈ જાય, ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે અને જે અમુક એવા વિદ્યાર્થીઓ જેમની ઉંમર વધતી જતી હોય છે એ લોકો આ ભરતીમાં નોકરી લાગશે એવી આશા રાખીને બેઠા હોય, એ લોકોના સપના રોળાઈ જાય છે। કેટલા ઉમેદવારો છે? એટલે પાસ થયેલા ઉમેદવાર 1300 છે અને આ લોકો ખાલી 79 જ ઓર્ડર કાઢ્યો। જો આ લોકોને ભરતી પ્રક્રિયા 79 જ કેમ વારા ઓછા લે એની જગ્યાએ એક સાથે જો ઓર્ડર આપી દેતા હોય તો કોઈ વિદ્યાર્થી આશાએ ના બેહી રહે, કાં તો એને આગળ કંઈક કરવું હોય તો કરી શકે। અમારી માગણી એક છે કે ભરતી પ્રક્રિયા જાહેર થાય ત્યારે દરેક આટલી જગ્યા પર અમે ભરતી કરીશું એ જાહેર કરે, એના પછી ભરતી પ્રક્રિયાનું રિઝલ્ટ આવ્યા પછી મેરિટ લિસ્ટ જાહેર કરીને તાત્કાલિક જેટલી લેવાની છે એટલી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે। એના પછી મેઇન મુદ્દો જે FRTની રચના FRT કોન્ટ્રાક્ટ ચાલુ કરે છે એ બંધ કરવામાં આવે। એ FRT કોન્ટ્રાક્ટની અંદરથી જ અમારા યુવાનોનું શોષણ ને પાસ થયેલા ઉમેદવારો શોષણ કરે છે।